દોસ્તો, ચૈતરભાઈ વસાવાને સરકારે સ્થાપેલી સરકારના પૈસાથી ચાલતી સરકારની અદાલતે 7 વર્ષની સજા આપી છે અને સરકારે સ્થાપેલી સરકારના નિયમથી ચાલતી અદાલતે જે સજાનો ચુકાદો સંભળાયો, એ સજા, એ ચુકાદો આ જનતાની અદાલતમાં લઈને અમે બધા આવ્યા છે કે તમને એ માન્ય છે કે નહીં? લોકતંત્રમાં સરકાર કે કાયદો કે વ્યવસ્થા આ બધી જ વસ્તુ કરતા સર્વોપરી છે જનતાનો ઈરાદો, જનતાના આશીર્વાદ, જનતાની આશા શું છે. સરકારની પોલીસ સ્ટેશન, સરકારના સરકારી વકીલ, સરકારની ફોરેન્સિક લેબોરેટરીઓ, સરકારનો ફરિયાદી, સરકારની તપાસ, સરકારનો દલીલ, સરકારનું બધું જ, પણ જનતાની અદાલતમાં સરકારનું ના ચાલે. આ જનતાની અદાલત ભેગી થઈ છે, આ આદિવાસી સમાજની અદાલત છે. ચૈતરભાઈને સરકારની અદાલતે અને સરકારે ભેગા મળીને જે કાંઈ ન્યાય અન્યાય કર્યો, એનો સાચો ન્યાય આદિવાસી સમાજની અદાલતમાં થવાનો છે અને નિર્ણય આજે અહીંથી આપણે કરીને જવાનો. દોસ્તો,